હેલો ગાઈસ, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગની અંદર. આજે આપણે જાય છે સરપ્રાઈઝ ટ્રીપ ઉપર. તમને આગળ વિડીયો જોતા ખ્યાલ આવી જ જશે કે આપણે ક્યાં જઈએ છીએ. અહીંયાથી ટ્રેનમાં જવાનું છે. પહેલાં આપણે કેતનભાઈ મહુવાથી આવે છે, મારી સાથે હોસ્ટેલમાં ભણતા. આજે બધા જેટલા બી ફ્રેન્ડ છે હોસ્ટેલમાં, જે સાથે સ્ટડી કરતા, એ બધા આજે ભેગા થાય છે ને એક સરપ્રાઈઝ ટ્રીપ ઉપર તમને લઈ જાય છે બ્લોગની અંદર. અને આપણે એક ઇન્સ્ટાગ્રામની અંદર નવી એક આઈડી બી શરૂ કરી છે બ્લોગના નામની, જેની અંદર શોર્ટ્સ વિડીયો અને જે કાંઈ રહેશે તે ઇન્સ્ટાગ્રામની અંદર પહેલાં મળી જશે. અને લોંગ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે. અને જે આઈડી છે એ જે હું સાઈડની અંદર તમને શો કરી દઉં, જે ડિસ્પ્લે ઉપર તમને શો થતી હોય છે, તો લહેરેશ્વર મહાદેવ છે જે અમારા ગામનું છે. ત્યાં આપણે પહેલાં દર્શન કરશું, ત્યાંથી આપણે સરપ્રાઈઝ ટ્રીપની શરૂઆત કરશું, પછી આગળ વધશું. ચાલો ગાઈસ, આપણે લહેરેશ્વર મહાદેવ અત્યારે પહોંચી ગયા છે. પબ્લિક તો અત્યારે બહુ છે દર્શન કરવા, તો હું તમને બતાવું છું. આપણે દર્શન કરી લીધા છે, તો હવે આપણે અહીંયાથી જવાનું છે કેતનભાઈને લેવા. તો કેતનભાઈને લઈ અને ટ્રીપની શરૂઆત કરીએ છીએ. કેતનભાઈ, ચિંતનભાઈ અને એક બીજું એ લોકો માટે સરપ્રાઈઝ છે. સતીશભાઈ પણ આવે છે સાથે. કેટલી વાર લાગી હમણાં? ચાલો વરસાદ આવી જાવ મારો ભાઈ બંધ. ચિંતનને ફોન કર્યો આગળ જજે. આવે છે ક્યાં ફોન કર્યો ને આવે. તો ગાઈસ, ચિંતનભાઈને લઈ લીધા હતા સાથે. હું, કેતનભાઈ ને ચિંતનભાઈ અત્યારે સાથે છે, બરોબર. હવે અહીંયાથી ટ્રેનમાં જવાનું છે, જોઈ શકો છો તમે. પેલા તાલાળા જવાનું થાય ને, પેલું અહીંથી તાલાળા આવશે, તાલાળાથી પછી ટ્રેન ચેન્જ થશે. જો ગાઈસ, આપણે ટિકિટ લઈ લીધી છે. હવે આપણી ટ્રેન છે આ. આ તો દવા દેવા જતો લાગે છે ટ્રેનમાં. लाइटो तो चालू करो ना भाई. कैसा लगा मेरा मजाक? सही की लाइट चालू एक्चुअली મને તો બારી બેસો આથી બારી બેસી તું खाकी लो बाबा दवाई है मेरी खोपड़ी में कितना टेंशन है तेरे को मालूम क्या दवाई है रे ચિંતનભાઈ ફાકી બનાવે. હાઈટ બાબા, કલર કામ ચાલુ છે. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन बुरी तरह फंसोगे. અમારે નથી કહું. હાઈટ બાબા. अभी मजा आएगा ना भिड़ो એવું છે આ સરપ્રાઈઝ હતું. કેમ લાગ્યું સરપ્રાઈઝ? હે તમારે બે આટું સરપ્રાઈઝ છે એમ? હજી ઓલા લોકો આટું સરપ્રાઈઝ જ છે. વિપુલન કોઈને થોડું કીધું છે એવું કરે.
હા પેંડા નાસ્તા પાણી ચાલુ થઈ ગયું ગોલમાલ એ બધી આપણને ઓલી ન હોય ને માહિતી સાંજે તો રેડી હતા 3 લેવો ને એમાંથી એક મારા ભાઈ છોકરીએ ખાધું ને નહીં છે 5 કિલો મોકલાવું મારા વાલા પહોંચવા માટે રિક્ષા લઈ લીધી છે આપણે વિપુલભાઈની પાસે જઈએ છીએ અત્યારે વિપુલભાઈ ખવડાઈ ગયા ભૂખ ના લીધે શાંતિ રહો સોના મિલેગા ગાડી લેવાના હા ઉડે તો જાઓ બાકી રાઈટ બાબા ઉડે તો જા હે બાકી બાવરિયામાં કા નહીં એના કાઢ આઈ લવ યુ આવો તો વેલકમ આવતો ગુડ બાય બાકી આઈ લવ યુ એમ ને A few moments later. સ્વાગત છે ભાઈ વિપુલભાઈ તમારું મારા બ્લોગ ની અંદર વિપુલભાઈ ભેગા થઈ ગયા મળી જાય વાત થઈ ગઈ ભાઈ કેવું લાગ્યું છુપાવીને લાવ્યા સતી તો એટલું સરપ્રાઈઝ મોટું આપ્યું હોય ને કે વાત ના પૂછે દિલ પ્રફુલ્લિત થઈ ગયું બબલ થઈ ગયું એમ ને કવર પછી જોજો પેલા આમ ભાઈ મોબાઈલ પલળી જાય ધીરજભાઈ મોબાઈલ નો પલડે ભાઈ તમારે જે હલકાઈ નથી ધીરજભાઈ વાંચી 10 રૂપિયામાં કવર આપતો હોય તો Few minutes later. ગિરનાર ભવનાથ તળેટીમાં આવ્યા છે જુનાગઢ ની અંદર હવે આ તમારા માટે આ જ સરપ્રાઈઝ હતું હવે કાલે સવારે આપણે ગિરનાર ચડવા જવાનું છે બરોબર હવે અત્યારનો તમને હું નાઇટનો લુક બતાવી દઉં છું જોઈ લો જે આપણે શિવલિંગ છે એ બિલ્ડિંગ છે પછી આ અત્યારે નાઇટનો લુક છે જે રસ્તાનો ને પાછળ છે ગિરનાર પર્વત લાઇટ દેખાય છે તમને પૂરો નાઇટનો લુક છે જોઈ લો મારે 4 વાગે ગિરનાર પર્વત ચડવાનો છે એટલે એના માટે કાલે સવારે 4 વાગે નીકળવાનું છે બધા ફ્રેન્ડ્સ લોક અને વિપુલભાઈના જેટલા બી ફ્રેન્ડ છે મારી સાથે જેટલા બી આવ્યા છે વ્લોગની શરૂઆત કાલે સવારના 4 વાગે નીકળશું આજનો વ્લોગ અહીંયા જ હું પૂરો કરું છું બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં